દેખાવું ને હકીકતમાં એટલી બધી કાળી તો હું નથી અને બહુ કાળી થઈ જાવ ને તોય કઈ ઉપાધિ નથી કેમ કે મારા પતિદેવને તો ઘરનું સલૂન એટલે મન પડે ત્યારે આપણે મોઢા તો ધોડાવી જ લેવાના હાલો લગન પૂરા થઈ ગયા રોજની જેમ સવારે ઉઠીને આપણે તો સલૂનને જવાનું હતું જ્યારે હું લગનમાંથી આવું ત્યારે મારા કારની ઇયરિંગ્સ તો ખોવાઈ જ ગઈ હોય એટલે સલૂનને જવા પહેલા સવારે સીધી હું તો કટલેરીની દુકાને પહોંચી ગઈ 20 રૂપિયાની ઇયરિંગ્સ લઈ લીધી અને મેં તો દુકાને જ બે કાનનું ઓપરેશન કરીને કાનમાં ઇયરિંગ્સ પહેરી લીધી ને ત્યાં તો ફટાફટ જોઈ મારી 108 પપોડા કરતી આવી જ ગઈ હો આ લગન 2 દીમાં પૂરા થઈ જાય 15-20 દી લગન હાલતા હોય તો કેવું સારું આ રોજ સવાર ઉઠીને વેલું સલૂને જવું પડે ને ગઈસ તો મને તો બહુ હાલ આવતો છે ને તમારા કોકના લગન આવે તો સલૂને આવીને અમને કંકોત્રા તો દઈ જઈજો અમે બે માણે તમારા બધાયના લગનમાં આવીશું રોટલા ખાઈને નહીં વયા છે 501 રૂપિયા વ્યવહારે લખાઈશું ગાઈસ સલૂને પહોંચવા પહેલા રસ્તામાંથી ચા તો પાર્સલ કરાવી જ પડે નકર તો આપણો દી ન ઉગે ને આમ જોઈ મસ્ત મજાની કેટલા દી પછી માધવની ગરમા ગરમ ચા પીધી મોજ પડી ગઈ ખાલી 2 દિવસ જ અમે સલૂને નહોતા ને અમારી એટલી બધી અપોઇન્ટમેન્ટ વધી ગઈ ને કે આજે આખો દિવસ અમે ફ્રી જ નથી થવાના અને દાઢીની મગજમારી તો મને લાગે મારે આખી જિંદગી રહેવાની એમ જોઈ નાની બેબી કેટલું રડતી હતી સ્વામીને જોઈને બી ગઈ હતી હેરકટ નહોતી કરવા દેતી ને આ વિષય ઉપર મને બહુ વિચાર આવતા પણ હું કાઈ કરી શકું એમ નથી ગાઈસ આજનો આખો દિવસ હું ફ્રી જ નહોતી રહેવાની તો મને ખબર જ હતી 12 વાગ્યાનું આપણે કામકાજ ચાલુ કરી દીધું હતું આ ક્લાયન્ટને કરવાનું હતું ટેમ્પરરી નેલ એક્સટેન્શન આ હતા આપણા નેલ્સનો ફાઇનલ લુક હજી તો આ ક્લાયન્ટના નેલ્સ ખતમ કર્યા ને તો બીજા ઉડતા ક્લાયન્ટ આવી ગયા ને એમના નેચરલ નેલ્સમાં મેં કરી હતી સરસ મજાની જેલ પોલિશ એમની જેલ પોલિશ ખતમ કરી ને ત્યાં તો અમારા નાના એવા ઢીંગલા આવી ગયા હતા ને એમને પણ ટેમ્પરરી નેલ એક્સટેન્શન કરવાનું હતું હાઈને 5 વાગી ગયા ને એટલે મારું તો ફૂલ માથું ભરવા માંડ્યું ત્યારે સરસ મજાનો ચાનો કાઢો ચડાવી લીધો પેલા સવારથી લઈને હાઈ સુધી નોકરી ચા જ પીધી રોટલા ખાવાનો તો વારો જ ન આવે ને આજે અમારા નેલ્સની છેલ્લી અપોઇન્ટમેન્ટ હતી એમનું ફટાફટ વર્ક ફિનિશ કર્યું પછી તો પતિદેવને કીધું મને જોરદારની ભૂખ લાગી ગઈ હાઈને 6:30 વાગી ગયા કીધું કે નાસ્તો લેતા મારા સ્વામી તો કાંઈ મળ્યું ને વડાપાવ લઈને આવી ગયા બે માણે 10 મિનિટમાં ફટાફટ નાસ્તો કરીને પોતપોતાના કામે લાગી ગયા હતા 8 વાગે જેવા ફ્રી થયા ને સીધા અમે ઘરે ભાગી ગયા અને આજે તો આપણે સીધો રસોડામાં પગ મૂકી દીધો ને થોડીક રસોઈ બનાવવા માંડ્યા કેમ કે હમણાં મારા લગન આવે ને તો આ બધી પ્રેક્ટિસ કરવી પડે નકર મને કઈ રસોઈ નહીં આવડે તો મારે તો બહુ મહિના ટોણા સાંભળવા પડશે અત્યાર સુધી મને જ નહોતી ખબર કે હું આટલી બધી સારી રસોઈ બનાવી શકું આમ જેલી સરસ મજાનો ટેસ્ટ કર્યો તો મને એમ થતું હતું વાહ મારા જેવું કોઈને આવડતું જ નથી ત્યાં તો અધૂરામાં પૂરા મારા પતિદેવ આવીને મને કહેતા તને તો પૂનમ કાંઈ બનાવતા આવડતું નથી મેં કીધું તમે હાવ સાચી વાત કરી સૌથી પહેલા જ મેં તમને કીધું હતું મને વિડીયો બનાવતા સિવાય કઈ આવડતું જ નથી અને હું આ બધું કરું એમ નથી પણ ગાઈસ આ તો મારે પ્રમોશનનો વિડીયો શૂટ કરવાનો હતો ને એટલે આ બધા ખેલ કરવા પડ્યા બીજા દિવસે સવારે 11 વાગે જાગી ને તોય મને એટલી બધી નીંદર આવતી હતી ને સવારે સલૂને પહોંચી ગઈ પતિદેવ તો મને લેવાય નહોતા આવ્યા પહોંચીને આપણે તો સીધું સ્વામીને કીધું કે મોબાઈલમાં હું જોઉં મારા હાડું ચા લઈ આવો ને કીધું આ તો ગાઈસ મને કહેતા હું તાર હાડું ચા લેવાય નથી જવાનું મેં ચા લેવા ન જાઉં તો કાંઈ નહીં મને કલ્સ કરી દીધા હતા ને હવે મને સરસ મજાનું હેર સ્પા કરી દો હાલો કીધું અને હું કહું ને એમ ન કરે એટલે આપણે તો સીધી દાઢીની વાત ઉપર મગજમારી ચાલુ કરી દીધી એટલે સાના મુને જોઈને અસલ મજાની ગરમા ગરમ ચા લઈને પીવડાવી જ દઈ આજે તો માન પતિદેવ મને મસ્ત મજાનું હેર સ્પા કરી દેવાના હતા ત્યાં તો એમના ક્લાયન્ટ આવી ગયા ને આમને કરવાની હતી હેર ટ્રીટમેન્ટ એટલે બિફોર ને આફ્ટર રિઝલ્ટ તમે પહેલા જોઈ લો ને આમના હેરમાં અમે કર્યું હતું કેરા સ્મૂથ હેર ટ્રીટમેન્ટ આજનો આખો દિવસ કામમાં કેમ પૂરો થઈ ગયો ને ખબર જ ન પડી હેર સ્પામાં તો આપણો વારો જ ન હોય ને પતિદેવે ખાલી મસ્ત મજાનું હેર વોશ કરી દીધું પછી રાત્રે તો રોટલા ખાઈને આજે તમે સીધા પહોંચી ગયા રેસ્કો સ્પ્રિંગ રોડ ઉપર આટો મારવા ગાડીમાં બેઠી વિચારતી હતી કે આ મારે નવું હું ખાવું સ્વામી અમારા માટે ચોકલેટ બાહુ લે જે હતું એ બહુ સારું હતું ખાઈ લીધું મસ્ત મજાનું હાલો ટાટા બાય બાય